નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વિધવાને ધમકાવી બળાત્કાર ગુજારનાર રાજેશ મંદિરમાંથી નીકળતા જ પકડાયો। મકાન વેચાણ કરવાની વાત કરવા વિધવાના ઘરે જઈ બળાત્કાર ગુજારનાર પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પીએ તરીકે ઓળખ આપતા રાજેશ ગોહિલને જવાહરનગર પોલીસે મંદિરની બહાર જ દબોચી લીધો હતો। શહેર નજીકના ગામમાં રહેતી 33 વર્ષની વિધવાને પોતાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા 1 વર્ષથી રાજેશ ગોહિલ નામના 45 વર્ષના આધેડના સંપર્કમાં આવી હતી। રાજેશ ગોહિલ અવારનવાર મહિલાના ઘરે જતો હતો। ગત તારીખ 4 થી એ સાંજે 7:30 થી 8 વાગ્યાના સમયમાં રાજેશ ગોહિલ વિધવાના ઘરે ગયો હતો અને તેને એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો। આ દરમિયાન વિધવાની દીકરી અને જમાઈ આવી જતા રાજેશ વિધવાને ધમકી આપી ટુવાલ લપેટીને પાછલા દરવાજેથી ભાગી ગયો હતો। જવાહરનગરના પીઆઈ મોરીએ 2 ટીમ મોકલી આરોપીના આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી। આ દરમિયાન તે અનગઢના રામપુર ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર હોવાની માહિતી મળતા પોલીસે રાજેશ પ્રતાપભાઈ ગોહિલ, હાલ રહે ઉચીપોડ પાદરા, મૂળ રહે સાઢા ગામ પાદરાને ઝડપી પાડ્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ। ગઈ તારીખ 11 મેના રોજ એક રણોલીના રહીશ મહિલાએ એક ઇસમ વિરુદ્ધ 376ની ફરિયાદ આપેલી હતી, જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ કે જે પાદરાના રહેવાસી છે એમને એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી કોણ છે? પૂર્વ ધારાસભ્ય સાથે શું નાતો હતો? શું હકીકત? આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમને શું નાતો હતો એ હજી કાગળ પર કંઈ આવ્યું નથી અને તપાસનો વિષય છે। કયા બાના હેઠળ એમને ઘરમાં ઘૂસેલો કંઈક મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક એમનો ઇસ્યુ હતો, જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા માટે ગયા હશે અથવા બોલાવ્યા હશે, એ અનુસંધાને જે આરોપી છે એ ત્યાં ગયેલા હતા। કઈ જગ્યાએ પકડાયો છે? પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એક્સકોન્ડ હતા, ભાગેડો હતા। પછી પોલીસ ટીમે એમને સુરત મુકામેથી રામપુરા મુકામેથી એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે। ક્યાં ક્યાં ફર્યો છે આ 2 દિવસ જે ભાગેડો હતો એ દરમિયાન? અહીંથી તો નીકળી ગયો હતો, તે પછી એ સુરત ગયો હશે અને સુરતથી પછી એમના વતન ગયો હશે અને વતનથી પછી ત્યાં રામપુરા ગામે આવ્યો। મેડિકલ પતી ગયો છે અને કઈ રીતની રિમાન્ડની તજવીજ હાથ ધરી છે? હા, રિમાન્ડ માટે એક મુદ્દો છે અને રિમાન્ડ માટેની તજવીજ ચાલુ પણ છે અને મેડિકલની પ્રોસિજર પણ ચાલુ છે।